આ પેઇન મેનેજમેન્ટ શું છે? પેઇન મેનેજમેન્ટ એ દવા અને ઓપરેશન વચ્ચેની સારવાર છે, જેમાં તમે દવા લઈને કંટાળી ગયા હોય અને ઓપરેશન નથી કરાવવું તો તમે આ સારવાર પસંદ કરી શકો છો. એના વડે ક્યાં દુખાવાની સારવાર થઈ શકે? પેઇન મેનેજમેન્ટ વડે ઈચ એન્ડ એવરી પેઇન, શરીરના કોઈ પણ ભાગનો કોઈ પણ દુખાવો હોય એની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર પોસિબલ છે. મેં સાંભળ્યું છે ઘૂંટણના દુખાવા અમુક ઉંમર પછી જ આવતા હોય, આ વાત સાચી છે? હા, એ ઉંમર પણ ગમે તે હોઈ શકે, 20 પણ હોઈ શકે, 30 પણ હોઈ શકે અને 40 પણ હોઈ શકે. જો હું વધુ પડતી એક્સરસાઇઝ કરું તો પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે? ના ભાઈ, એક્સરસાઇઝ તો ખૂબ જરૂરી છે, પરંતુ કઈ રીતની કસરત કરવી એ તમારે જાણવું જરૂરી છે. શું ઘૂંટણનો દુખાવો એટલે એનું એક જ ઓપ્શન ની રિપ્લેસમેન્ટ? ના, હવે ની રિપ્લેસમેન્ટ એક જ ઓપ્શન છે એવું નથી. જો તમારો શરૂઆતનો ઘસારો હોય તો તમે ઓપરેશન વગર પણ ઘણી સારવાર પસંદ કરી શકો છો. હેલો એવરીવન, માયસેલ્ફ સાગર ગોસ્વામી. વેલકમ ટુ ધ ન્યૂ એપિસોડ ઓફ સ્વાસ્થ્ય સ્ટોરીઝ પાવર્ડ બાય રનર. સ્વાસ્થ્ય સ્ટોરીઝના આ એપિસોડમાં આપણે ડિસ્કસ કરશું ઘૂંટણ તેમજ કમરના દુખાવા વિશે. આજના આ સમયમાં ડિજિટલ યુગમાં 10માંથી 8 લોકો આપણને એવા મળશે જેને કમર તેમજ ઘૂંટણના દુખાવા હોય. તો આ જ તમામ મૂંઝવતા પ્રશ્નો અને એના સમાધાન માટે આજે આપણી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ છે, જેનું નામ છે ડૉક્ટર હેતલ લીંબાની. ડૉક્ટર હેતલ લીંબાની એટલે ભાવનગરનું એક એવું નામ જેને કહી શકાય કે ભાવનગરના સૌ પ્રથમ પેઇન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે, જે પોતાની નિજી પ્રેક્ટિસ કરી રહ્યા છે BPSC ખાતે, ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર, જે જેલ રોડ ખાતે આવેલું છે. સો વેલકમ ડૉક્ટર હેતલ લીંબાની. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમને આપના વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપો, આપની સ્પેશિયાલિટી, આપનું એજ્યુકેશન, સો અમારા દર્શક મિત્રોને પણ ખબર પડે કે હેતલ લીંબાનીની સ્પેશિયાલિટી શું છે. ઓકે, સો યસ, મેં મારું MBBS સુરતથી સ્વીમેર સુરત હોસ્પિટલ ખાતે કર્યું. MBBS પછી મેં MD એનેસ્થેશિયામાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. જ્યારે એનેસ્થેશિયામાં હતી ત્યારે મારો મૂળ ઇન્ટરેસ્ટ, સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ રિજનલ બ્લોક્સ હતા. સો પછી મેં આગળ પેઇન મેનેજમેન્ટમાં દિલ્હી અને જર્મનીમાંથી ફેલોશિપ કરી અને અત્યારે ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે હું પોતે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ અ પેઇન ફિઝિશિયન તરીકે. તમે એક વર્ડ કીધું પેઇન મેનેજમેન્ટ, મતલબ હોટલ મેનેજમેન્ટ સાંભળેલું છે, બિઝનેસ મેનેજમેન્ટ સાંભળેલું છે, પણ આ પેઇન મેનેજમેન્ટ શું છે? ઓકે, સો પેઇન મેનેજમેન્ટ એ એવી એક સ્પેશિયાલિટી છે જે તમને દવા અને ઓપરેશન વચ્ચેની સારવાર આપે છે. સો આ એક સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ કહી શકાય કે જેમાં જેવા એ પેશન્ટ્સ કે જે લોકો દવાથી કંટાળી ગયા છે અને સર્જરી અવોઇડ કરવી છે અથવા તો જેના માટે સર્જરી હાઈ રિસ્ક છે, તો આ પેઇન મેનેજમેન્ટમાં એવી ઇન્ટરવેન્શન પ્રોસિજર્સ આવે છે જેના દ્વારા દુખાવામાં પેશન્ટને રાહત આપી શકાય. ઓકે, એટલે કહી શકાય કે ઇન્ટરમીડિયેટરી સોલ્યુશન છે. યસ, ડેફિનેટલી આ એક ઇન્ટરમીડિયેટરી સોલ્યુશન કહી શકાય. હવે ઘણીવાર લોકો આ પેઇન મેનેજમેન્ટ કે એવા વર્ડ સાંભળતા હોય તો અમુક લોકોના મગજમાં મિથ આવતી હોય કે પેઇન મેનેજમેન્ટ શું હોય, કે સારું છે કે ખરાબ છે. તો આ બધી મિથના તમારા કોઈ પર્ટિક્યુલર એના વ્યૂઝ છે એના ઉપર? યસ, મિથ્સમાં તો તમને કહું, મને ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આપે વેન આઈ સ્ટાર્ટેડ પેઇન પ્રેક્ટિસ. સો મને એવા ફોન આવતા કે શું આ કોઈ કસરતની બ્રાન્ચ છે, કોઈ નેચરોપેથી છે, કોઈ અક્યુપ્રેશર કરાવો છો, શું છે? સો બેઝિકલી પેઇન મેનેજમેન્ટ એ પ્યોરલી એલોપેથિક બ્રાન્ચ છે, એટલે કે આ સુપર સ્પેશિયાલિટી જે એલોપેથી બ્રાન્ચની સુપર સ્પેશિયાલિટી શાખા કહી શકાય, જે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તો અત્યાર સુધી ખૂબ પ્રેક્ટિસમાં ચાલે છે, પણ ઇન્ડિયામાં હવે એનું અવેરનેસ આવ્યું છે. સો યસ, આ એલોપેથિક બ્રાન્ચ છે અને એલોપેથીમાં સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે. પેઇન મેનેજમેન્ટ છે એ કયા લેવલના પેઇન સુધી અપ્લાય થતું હોય? તો સામાન્ય માણસની ભાષામાં કહું તો આ કયા દુખાવામાં લાગુ પડતું હોય અને કયા દુખાવામાં લાગુ ના પડે? ઓકે, સો પેઇન મેનેજમેન્ટથી દરેક પ્રકારના દુખાવાની સારવાર શક્ય છે. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ ની પેન હોય, શોલ્ડર પેન હોય, બેક પેન હોય, ઇવન કેન્સરનું દુખાવો પણ હોય, ઇવન સર્જરી પછી પોસ્ટ સર્જિકલ પેઇન જેને કહેવાય, સર્જરી પછીના જે દુખાવા હોય છે, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એટલે કે નસોના દુખાવા, સ્નાયુના દુખાવા. સો ફોર ઈચ એન્ડ એવરી પેઇનફુલ કન્ડિશન દેર ઇઝ અ સોલ્યુશન ઇન પેઇન મેનેજમેન્ટ. એટલે કે પેઇન મેનેજમેન્ટ વડે દરેક પ્રકારના દુખાવાની સારવાર શક્ય છે. સો આ સતત પેઇન મેનેજમેન્ટ કરાવીએ તો આના કોઈ ડિસએડવાન્ટેજ અથવા બોડી ઉપર કોઈ એવા નેગેટિવ ઇમ્પેક્ટ આવતા હોય, અથવા પેઇન મેનેજમેન્ટ કરાવવાથી કોઈ ફાયદો થતો હોય બોડી, એવું કંઈ ગણી શકાય આપણે આના? યસ, પેઇન મેનેજમેન્ટ વડે મોટાભાગની સારવાર ઇન્ટરવેન્શન પ્રોસિજરથી કરવામાં આવે છે, એટલે કે બધી જ સારવાર ઓપરેશન થિયેટરમાં થાય છે. લાઈવ એક્સરે અથવા સોનોગ્રાફીના ગાઈડન્સ હેઠળ જે દુખાવો કરપતી સ્થાન છે એને આપણે બ્લોક કરીએ છીએ અલગ અલગ પ્રોસિજર વડે. એટલે હું કહું તો નુકસાન એટલે કે સાઈડ ઇફેક્ટ તો 0% કહી શકાય, બિલકુલ નથી. હા, પણ ફાયદા ઘણા બધા છે કે જે તમે સર્જરીથી બચી શકો છો. ખરેખર જો શરૂઆતના સ્ટેજમાં પેઇન મેનેજમેન્ટ દુખાવાની જે શરૂઆત થઈ છે તો કરાવો, ઘણા બધા ફાયદા છે અને ઓપરેશનથી અને મેજર સર્જરીથી બચી શકાય છે. દર્દીને કેવી રીતે ખબર પડે કે મારે આમાં પેઇન મેનેજમેન્ટ સાઈડ જવું જોઈએ
કે સર્જરી જ કરાવવી જોઈએ, આવું તમે કોઈ તારણ આપી શકો દર્દીને? યસ, અત્યારે પ્રોબ્લેમ એવો થાય છે કે ઘણા લોકો ક્રોનિક પેઇન કહેવાય, બહુ લાંબા સમયના દુખાવો હોય 15-20 વર્ષ પછી આવે છે. પણ મારી થોડી એડવાઇસ એવી છે કે જો તમને દુખાવો શરૂ થાય છે, બી ઇટ ની પેન, બેક પેન, અને જો શરૂઆતમાં ખરેખર કરાવે તો તમને ખૂબ જ સારું પરિણામ મળે. એટલે હું એવું નથી કહેતી કે સર્જરીની જરૂરિયાત નથી. હા, ઇવન ગોઠણમાં પણ ગ્રેડ 4 હોય તો ડેફિનેટલી તમારે સર્જરી કરાવવી પડે. સ્પાઇનમાં ખૂબ જ દબાણ હોય મણકાનું તો સર્જરી જ ઓપ્શન છે. પરંતુ પેઇન મેનેજમેન્ટ એવી વસ્તુ છે કે જો ખરેખર અવેરનેસ આવે અને શરૂઆતમાં જ જો કરાવે તો ડેફિનેટલી સર્જરીથી બચી શકાય. અને કયા પેશન્ટમાં કઈ સારવાર કરવી એ પેશન્ટના ક્લિનિકલ રિપોર્ટ્સ પેશન્ટને પોતાને જોઈ અને પછી આગળ નક્કી થાય. પહેલાં તો એવું થતું કે મોટી ઉંમર થાય ત્યારે ઘૂંટણ દુખતા, પણ હવે મારા ખ્યાલ પ્રમાણે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, તો એમાં કોઈ તમારો વ્યૂઝ છે એના ઉપર? યસ, હવે ઘૂંટણનો દુખાવો ગમે તે એજમાં શરૂ થઈ શકે છે. પહેલાં એવું હતું કે અમુક ઉંમર પછી 45-50 પછી સ્ટાર્ટ થતા, પરંતુ અત્યારે ઓપીડીમાં એવા પેશન્ટ્સ આવે છે જેને 30-35 પછી પણ ઘસારો ચાલુ થઈ જાય છે. તો યસ, અત્યારનો ટ્રેન્ડ એવો બદલાયો છે કે નાની ઉંમરમાં પણ ઘૂંટણનો ઘસારો ચાલુ થાય છે. એકવાર મારો ઘૂંટણનો દુખાવો ચાલુ થયો પછી એઝ અ પેશન્ટ અથવા એઝ અ પર્સન મારું પ્રાઇમરી એક્શન શું રહેશે? યસ, જો તમને ઘૂંટણનો દુખાવો ચાલુ થયો છે તો ઓલવેઝ ફર્સ્ટ સ્ટેપ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. અને ડૉક્ટર કે એ પ્રમાણે બેઝિક રિપોર્ટ્સ, જેમાં સિમ્પલ બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ આવે, ઘૂંટણનો એક્સરે આવે, જરૂર પડે તો MRI પણ કરાવવો પડે. એટલે જ્યારે પણ ઘૂંટણનો દુખાવો થાય ત્યારે નિગ્લેક્ટ ન કરતા તમારા ડૉક્ટરની સલાહ ખાસ લેવી જોઈએ. હવે મારો ઘૂંટણનો દુખાવો મારો વધી રહ્યો છે, તો એના માટે કયા કયા પ્રકારની સારવાર હોય છે જે દર્દીઓને ખૂબ ઓછા સમયમાં અથવા ખૂબ સચોટ સારવાર થઈ શકે? ઓકે, જો તમને ઘૂંટણનો દુખાવો થયો છે અને ફર્સ્ટ સ્ટેપ તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો. તમારા એક્સરે પ્રમાણે સારવારના ઘણા બધા વિકલ્પ છે. તમારો ઘૂંટણનો આર્થરાઇટિસનો ગ્રેડ કયો છે, ગ્રેડ 1 છે, 2 છે, શું છે, એ પ્રમાણે આગળની સારવાર નક્કી થાય છે. ઓકે, તો આ ગ્રેડ 1, 2, 3 એ શું હોય છે અને કેવી રીતે ખબર પડતી હોય કે હું કયા ગ્રેડની અંદર હોઉં છું? ઓકે, સો ગ્રેડ એ સાયન્ટિફિક ટર્મિનોલોજી છે. એકચ્યુઅલી સાદી ભાષામાં સમજાવું તો શરૂઆતનો ઘસારો હોય એને ગ્રેડ 1 કહેવાય છે, જેમાં આ વ્યક્તિને થોડું પરેજી રાખે, કસરત એટલે કે એક્સરસાઇઝ કરે અને દવાઓથી મટાડી શકાય છે અને ફિઝિયોથેરાપીથી. ગ્રેડ 4 એટલે કે બહુ સિવિયર ઘૂંટણનો ઘસારો, જેમાં તમારે સર્જરીની જરૂર પડે છે. પરંતુ મોટાભાગના પેશન્ટ એટલે 60-70% પેશન્ટ ગ્રેડ 2 કે ગ્રેડ 3 ઘસારાના હોય છે. આવા કેસમાં ઘણીવાર સર્જરી વગર ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે, જેમ કે ઇન્ટ્રાઆર્ટિક્યુલર જેલના ઇન્જેક્શન્સ છે, PRPના ઇન્જેક્શન્સ છે. આ બધી સારવાર જે વચ્ચેનો ઘસારો છે એના માટે કરી શકાય છે. મોસ્ટલી અમારી સ્વાસ્થ્ય સ્ટોરીઝ છે ને સામાન્ય લોકો પણ જોતા હોય, તો એને ખબર નહીં પડે કે આ જેલ શું છે, PRP ઇન્જેક્શન શું છે. તો તમે એવી સરળ ભાષામાં કહી શકો કે લોકોને ખબર પડે કે આ જેલ શું છે, PRP ઇન્જેક્શન શું હોય છે? સો યસ, જેલનું ઇન્જેક્શન આપણા ગોઠણમાં કુદરતી રીતે એક પ્રવાહી આવેલું છે, લુબ્રિકેશન મટીરિયલ, જેને સાઇનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે. હવે કેવું થાય છે, જેમ જેમ ઘસારો થાય છે એમ એ ફ્લુઇડ ઓછું થતું જાય છે અથવા તો બગડતું જાય છે. હવે જેલ એ જે ગોઠણનું આ સાઇનોવિયલ ફ્લુઇડ છે એવું જ એક પ્રકારનું કૃત્રિમ રીતે બનાવેલું પ્રવાહી છે, જેનું કામ ગોઠણમાં લુબ્રિકેશન કરવાનું છે, જેના કારણે આપણો સાંધો વ્યવસ્થિત ચાલે છે. તો જેલ એટલે કે જે આપણા ગોઠણનું પ્રવાહી છે એને આપણે બહારથી ઇન્જેક્ટ કરી અને ગોઠણના સાંધામાં આપીએ છીએ. બીજું PRP એ એકદમ એડવાન્સ રીજનરેટિવ સારવાર છે. જેમ આપણને કંઈ સાદી ભાષામાં સમજાવવું તો વાગ્યો હોય તો એ રૂજાઈ જાય છે, તો એ રૂજાવાના એટલે કે હિલિંગ થવા માટેના સેલ્સ તત્વો આપણા લોહીમાં હોય છે, જેને પ્લેટલેટ્સ કહેવામાં હોય છે. સો PRP એટલે કે દર્દીના લોહી લેવામાં આવે, એને પ્રોસેસ કરવામાં આવે મશીનમાં, જેનાથી મને PRP મળે. એટલે કે હું 20 ml જેટલું પેશન્ટનું બ્લડ લઉં તો એમાંથી મને 2 to 3 ml PRP મળે. હવે જે આ PRP છે એનું કામ કુદરતી રીતે રીજનરેટ કરવાનું છે, એટલે કોઈ પણ ઘસારો અથવા તો ડેમેજ છે એને રિપેર કરવાનું છે. સો યસ, જેલ અને PRPના ઇન્જેક્શનથી જે ઓછો ઘસારો છે એ કુદરતી રીતે રિપેર થઈ શકે છે. હવે આ જેલ અને ઇન્જેક્શન્સ, તો બંને વસ્તુ માટે સામાન્ય માણસના મગજમાં એક મિથ હોય કે હું એકવાર કરીશ પછી મારે વારંવાર કરાવવું પડશે કે મારે કેટલા સમયના ગાળામાં કરાવવું પડશે. તો આનો કોઈ સચોટ જવાબ શું હોઈ શકે? ઓકે, તો તમે જો PRP ઇન્જેક્શન લેવો છો તો PRP ઇટ્સ અ કાઇન્ડ ઓફ રીજનરેટિવ ટ્રીટમેન્ટ. એટલે એનાથી એકવાર તમારો ગોઠણનો સાંધો રિપેર થયો છે પછી તમે અમુક પરેજીઓ પાડો અને એક્સરસાઇઝ એટલે ફિઝિયોથેરાપી કરો
તો એ PRP રિપીટ એટલે વારંવાર લેવાની જરૂર નથી, પરંતુ ફક્ત જેલના ઇન્જેક્શન જો લેવામાં આવે તો 1 વર્ષ કે 2 વર્ષ સુધી એ ચાલે છે અને પછી જરૂર પડે તો પાછા પણ રિપીટ કરી શકાય છે. પરંતુ PRPના કેસમાં એવું નથી કે વારંવાર લેવા પડે, એનાથી સાંધો તમારો કુદરતી રીતે રીજનરેટ થાય છે, એટલે રિપીટેડ ઇન્જેક્શન્સ લેવાની જરૂર PRPના કેસમાં નથી. આ લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે કે આ વર્ષોથી ચાલી જ આવે છે ટ્રીટમેન્ટ? આ ખૂબ જ જૂની સારવાર છે અને અમેરિકા, યુરોપ મતલબ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો ખૂબ જ ચાલે છે, પરંતુ હા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં થોડો નવો કન્સેપ્ટ છે, પરંતુ એ પણ છેલ્લા 10-15 વર્ષથી ખૂબ જ પ્રસિદ્ધ થયો છે. એટલે આ કોઈ જૂની નવી ટ્રીટમેન્ટ કે નવો કન્સેપ્ટ નથી, બહુ સમયથી ચાલતી આ ટ્રીટમેન્ટ છે. હવે આ તો બધી ટ્રીટમેન્ટની વાત કરીએ આપણે, પણ કોઈ સામાન્ય માણસ એમ કે મારે અહીંયા સુધી પહોંચવું જ નથી, મારે પહેલેથી જ મારા ઘૂંટણની જાળવણી કરવી છે, તો એના માટે કઈ કઈ તકેદારી રાખવી પડતી હોય છે? ગોઠણને જો તમારે જાળવવું હોય તો ખાસ 2-3 વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂર છે. નિયમિત એક્સરસાઇઝ, ખાસ વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. નિયમિત રીતે ચાલવું જોઈએ, બીટ ટ્રેડમિલ ઓર રોડ પર ગમે તે રીતે પણ તમે વોકિંગ કરો. એક ખાસ સારું વજન એટલે કે વજન જાળવવું જોઈએ. બહુ ઓબેસિટીના કારણે ઘસારાના સમસ્યા ખૂબ વધતી હોય છે. બીજી જે કોમોર્બિડિટીઝ છે, ડાયાબિટીસ, BP એને કંટ્રોલમાં રાખો. જરૂર પડે તો અમુક ફિઝિયોથેરાપી કરી શકાય અને બેલેન્સ ડાયટ લો. આ બધી આપણે ટ્રીટમેન્ટની વાત કરી, પણ કોઈ સામાન્ય માણસ એમ વિચારે કે મારે ટ્રીટમેન્ટ સુધી પહોંચવું જ નથી, એ પહેલાં એવા કયા કયા પ્રિકોશન્સ લઉં જેથી મારા ઘૂંટણની જાળવણી થઈ શકે? ઘૂંટણની જાળવણી માટે ઘણા બધા ઉપાયો છે. જેમ કે યંગ છો તમે, યંગ એજ છે, તો ખાસ તમારે જીમ કરવું જોઈએ, જેમાં મેઇન એક્સરસાઇઝ છે ટ્રેડમિલ વોકિંગ. આઈધર યુ કેન ડુ ટ્રેડમિલ વોકિંગ ઓર સિમ્પલ રનિંગ બી કરી શકાય. હવે તમે 40+ છો તો અમુક પરેજી ખૂબ જ જરૂરી છે, જેમાં તમારે એક તો નિયમિત એક વજન જાળવવું, બહુ ઓબેસિટી તરફ જવું નહીં. નીચે ઉબળક પગે બેસીને કામકાજ ઓછા કરવા, દાદરાઓ ચડવા ઉતરવાનું ટાળવું, ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલમાં રાખવું અને નિયમિત એક્સરસાઇઝ, કસરત, જે ગોઠણની સ્પેસિફિક ગોઠણના સ્નાયુઓ મજબૂત કરવાની કસરત આવે છે એ પણ કરી શકાય. હવે જે ઓલ્ડ એજ છે, 60+ છે, એને તો ખાસ મેં જે કીધું 2 પરેજી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને નીચે બેસવાનું બિલકુલ ટાળવું જોઈએ, એક પણ રીતે નહીં, અને દાદરાઓ ચડવા ઉતરવાનું ટાળવું જોઈએ. બરફ ઘસી શકાય અને નિયમિત ગોઠણની કસરતો પણ કરી શકાય, અને એકદમ બેલેન્સ ડાયટ નો પણ ખૂબ જ રોલ છે ગોઠણની જાળવણી માટે. હવે આજના સમયમાં ઘૂંટણ પછી જો માણસના જીવનમાં બીજો સૌથી મહત્વપૂર્ણ દુખાવો હોય ને તો એ છે કમર. કેમ કે આજના સમયમાં જે ગ્રે કલર જોબ હતી એમાંથી વધારે વ્હાઇટ કોલર જોબ્સ બની ગઈ છે. આજના સમયમાં લોકો જમીન ઉપરથી ઓફિસીસમાં કામ કરતા થઈ ગયા છે, એના લીધે ઘણા લોકોમાં બેક પેઇન, કેમ કે સતત બેસી રહેવાથી એમાં થતો હોય છે. તો આ બેક પેઇન થવાના મેઇન રીઝન્સ ક્યાં ક્યાં હોય છે? બેક પેઇન થવાના ઘણા બધા રીઝન હોય છે. એમાંથી સૌથી કોમન કારણ છે કે કમરના મણકાની ગાદી ખસી જવી, મણકાનો ઘસારો થવો, ક્યારેક વજન ઉપાડાઈ ગયું હોય તો પણ દુખાવો શરૂ થાય છે. નાની મોટી ઇન્જરી એટલે કે ઈજાઓના કારણે જો સ્નાયુમાં ઇન્જરી થાય તો પણ કમરનો દુખાવો થતો હોય છે. અત્યારે લોકો કમરનો દુખાવો તો એવું વિચારે કે હું 2 અઠવાડિયે આરામ કરી અથવા 1 વીક બેડ રેસ્ટ લઈ લો તો મને રિકવરી આવી જશે. શું આવું થતું હોય છે? ના, બિલકુલ નહીં. આરામ લેવાથી કમરનો દુખાવો મટી જશે એ બહુ ખોટી વસ્તુ છે. જો તમને કમરનો દુખાવો થાય છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. તમે હમણાં એક વર્ડ મેન્શન કરો, સાયટિકા. આ સાયટિકા એટલે શું હોય છે? દરેક કમરના દુખાવા એ સાયટિકા નથી હોતા. સાયટિકા સિમ્પલ ભાષામાં સમજાવો તો આપણા જે કમરના મણકા હોય છે, 2 મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે, એટલે જે 2 મણકા વચ્ચે જે ગાદી છે એ ગાદી ખસે છે, એટલે ત્યાંથી પગમાંથી, મણકામાંથી બંને પગમાં નસો જતી હોય, એટલે જ્યારે 2 મણકા વચ્ચેની ગાદી ખસી જાય ત્યારે નસ પર દબાણ આવે. એ નસ દબાય એટલે જે કમરથી લઈ અને પગમાં દુખાવો જાય અને પગમાં ખાલી ચડે. દર્દીને થોડું બી ચાલે ત્યારે એકદમ દુખાવો થઈ જાય, ખાલી ચડે એટલે ઊભી થઈ જવું પડે, બેસી જવું પડે, ટૂંકમાં થોડું ચાલ્યા પછી રેસ્ટ લેવો પડે. એટલે જે આ કમરમાંથી પગમાં દુખાવો જાય છે એને આપણે સાયટિકા કહીએ છીએ. સાયટિકા થવાના મુખ્ય કારણો શું હોય છે? સાયટિકા થવાના ઘણા બધા કારણો હોય છે. એમાંનું મુખ્ય કારણ છે કે કેપેસિટી કરતાં વધારે વજન ઉંચકવું. જેમ કે મારી કેપેસિટી છે કે 10 કિલો વજન ઉંચકી શકું છું, પરંતુ જો હું 15-20 કિલો વજન ઉંચકું તો મારી ગાદી ખસી શકે અને નસ પર દબાણ આવી શકે. તો ફર્સ્ટ ઇઝ હેવી વેઇટ લિફ્ટિંગ. સેકન્ડ ઇઝ બેડ પોસ્ચર. તમે હમણાં વાત કરી કે હવે બહુ બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, ઓફિસ વર્કમાં વધારે ઓફિસમાં કામ કરવાનું થાય છે, સો કન્ટિન્યુઅસ એક પોઝિશનમાં રહેવાથી, બીટ સ્ટેન્ડિંગ, બીટ સિટિંગ, એટલે કે લાંબો સમય એક જ પોઝિશનમાં બેસી રહ્યો કે ઊભા રહ્યો તો પણ ગાદી ખસી શકે છે. ક્યારેક સિમ્પલ તમને કહું કે ક્યારેક રસ્તા પર જતા ખૂબ ઊંચો બમ્પ આવે અને જર્ક આવે
તો પણ ગાદી ખસી શકે છે. સો ઘણા બધા રીઝન છે સાયટિકા માટેના. આ સાયટિકા ઘરગથ્થુ ઉપચાર અથવા ઘરે આરામ કરવાથી અથવા કોઈ પર્ટિક્યુલર બેડ રેસ્ટ કે એનાથી મટી શકે? ખરેખર એવું કરવું જોઈએ નહીં. બેડ રેસ્ટથી સાયટિકા મટે એવું બિલકુલ નથી. જો તમને ક્યારેય પણ કમરનો દુખાવો થાય છે અને પગમાં દુખાવો થાય છે, ખાલી ચડે છે, તો ખાસ તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. આ સાયટિકાનું નિદાન કેવી રીતે થઈ શકે? સાયટિકાનું નિદાન પહેલું તો પેશન્ટ એટલે કે દર્દીના ક્લિનિકલ સિમ્પટમ પરથી કે કઈ રીતનો દુખાવો છે, પગમાં જાય છે, ખાલી ચડે છે, કેટલું ચાલી શકે છે, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક. સો એ આધારે પહેલા તો આપણે ક્લિનિકલ ડાયગ્નોસિસ કરીએ છીએ. નેક્સ્ટ આપણા ક્લિનિકલ ડાયગ્નોસિસને કન્ફર્મ કરવા માટે રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ એટલે કે MRI કરીએ છીએ. MRIમાં મણકામાં કેટલી ગાદી ખસી છે, કઈ કઈ જગ્યાએ ખસી છે અને એનું દબાણ કેટલું છે, એના પરથી આગળની સારવાર નક્કી થાય છે. સો ક્લિનિકલ સિમ્પટમ અને MRI એ બંને સાયટિકાનું નિદાન માટે ખૂબ જરૂરી છે. અને સાયટિકા ખાલી સર્જરીથી જ મટી શકે? આ ક્વેશ્ચનનો આન્સર એક શબ્દમાં આપવો અઘરો છે, પરંતુ યસ, ઘણી બધી સારવાર હોય છે. જો તમને શરૂઆતનો દુખાવો છે કે હમણાંનો જ થયો છે, તો પહેલી ટ્રીટમેન્ટ હોય કે તમે પરેજી રાખો અને અમુક એક્સરસાઇઝ અને દવાઓ. કસરતમાં તમારે વજન ઉચકવાનું ટાળવું જોઈએ, ખૂબ નીચે બેસવાનું ટાળવું જોઈએ અને જર્ક આવે એવું ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ. સાથે સાથે અમુક દવાઓ સોજો ઉતરવા માટે અને પેઇન માટે લઈ શકાય. અને એકવાર દુખાવો ઓછો થાય પછી કસરત પણ કરી શકાય. પરંતુ જો આ કર્યા પછી પણ દુખાવો નથી ઓછો થતો, તો પેઇન મેનેજમેન્ટની સારવાર ખૂબ જ બેસ્ટ છે, જેમાં અમે ઇન્ટરવેન્શન ટ્રીટમેન્ટ કરીએ છીએ. તમે હમણાં કીધું પગમાં દુખાવો, એમ એટલે શું આ બધા જેટલા પગમાં દુખાવા થતા હોય સાયટિકાના લીધે જ હોય? ના, દરેક દુખાવા એ સાયટિકા નથી હોતા. સાયટિકાનો દુખાવો મેં કીધું એમ નસ દબાવવાને કારણે છે. ઘણીવાર ખાલી બેક પેન હોય છે કમરનો, જે સ્નાયુના સ્પાઝમ એટલે કે સ્નાયુ જકડાઈ જવાથી પણ થાય છે. ઘણીવાર SI જોઈન્ટનો દુખાવો એ પણ નીચે જતો હોય. એટલે દરેક દુખાવા એ સાયટિકા નથી હોતા, પરંતુ એ દરેક દર્દીના સિમ્પટમ અને ક્લિનિકલ ડાયગ્નોસિસ અને પછી રેડિયોલોજીકલ ડાયગ્નોસિસના આધારે આપણે નક્કી કરીએ છીએ. તમે હમણાં એક શબ્દ કીધો પેઇન મેનેજમેન્ટ, તો આ સાયટિકામાં પેઇન મેનેજમેન્ટ કેવી રીતે અસરકારક હોય છે? સાયટિકામાં પેઇન મેનેજમેન્ટમાં અમે ઇન્ટરવેન્શન સારવાર કરીએ છીએ. આ ઇન્ટરવેન્શન સારવાર એટલે શું? હા, ઇન્ટરવેન્શન સારવાર એટલે કે આ સારવાર ઓપરેશન થિયેટરમાં જ થાય છે, પરંતુ ઓપરેશન જેવું કોઈ પણ જોખમ હોતું નથી. આ સારવારમાં પેશન્ટને અમે ઓપરેશન થિયેટરમાં સુડાવીએ છીએ. એક લાઈવ એક્સરે જે પેશન્ટના સ્પાઇન એટલે કે મણકા ઉપર પાડીએ, જેનાથી મને લાઈવ ટીવીમાં પેશન્ટના મણકા દેખાય છે. હવે જે દુખાવાનું ઉદ્ભવ સ્થાન છે એટલે કે જે નસ જેના કારણે દુખાવો થાય છે, એ પર્ટિક્યુલર નસ નવ લોકેટ કરી અને ઓપરેશન થિયેટરમાં ગાદી નસ આગળ જ અમુક દવાઓ આપવામાં આવે છે, જેનાથી એ નસનો સોજો ઓછો થાય અને નસનું દબાણ હટે તો પેશન્ટને દુખાવામાં રાહત થાય. એટલે કે આ પેશન્ટ ઇન્ટરવીન કરવું એટલે કે કોઈ પણ પ્રક્રિયાને બ્લોક કરવી. સો જે દુખાવાનું ઉદ્ગમ સ્થાન છે એને અમે ઓપરેશન થિયેટરમાં ફાઇન્ડ આઉટ કરી અને એને બ્લોક કરીએ છીએ. સાયટિકાને રોકી કેવી રીતે શકાય? સાયટિકા રોકવું ખૂબ જરૂરી છે, કેમ કે આજકાલ તમે કીધું 10માંથી 8 જણાને કમરનો દુખાવો હોય છે. ફર્સ્ટ ઇઝ મેન્ટેન ગુડ પોસ્ચર એટલે કે સારી મુદ્રા જાળવવી. સારી મુદ્રા એટલે કે એક પણ પોઝિશનમાં બને તો 30 મિનિટથી વધારે બેસવું નહીં. જો તમારી એવી જોબ છે કે જેનાથી તમારે કન્ટિન્યુઅસ બેસવાનું થાય છે, તો તમારે એવરી 30 મિનિટ્સ બ્રેક લેવો જોઈએ. ઇન ધ સેન્સ કે તમારે 5 મિનિટ ઊભા થઈ જાઓ, યા તો વોકિંગ કરો અને પછી પાછા બેસો. જો તમારે ઊભું રહેવાની જોબ છે તો કન્ટિન્યુઅસ 30 મિનિટ થયા પછી તમે બ્રેક લઈ લો, 5 મિનિટ બેસી જાઓ. મીન્સ તમારું પોસ્ચર એવરી 30 મિનિટ્સ ચેન્જ કરવું જોઈએ. બીજું, મેં પહેલાં કીધું એમ કેપેસિટી કરતાં વધારે વજન ઉચકવાનું ડેફિનેટલી ટાળવું જોઈએ. બહુ ઝરકી ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ. ઓબેસિટી તરફ ના જવું જોઈએ. હળવી કસરતો પણ, જે કસરતો કે જે બેકના સ્પાઇનના મસલને સ્ટ્રેન્થન કરે છે એટલે કે મજબૂત બનાવે છે, એવી કસરતો પણ નિયમિત કરવી જોઈએ. ઓકે, જેવું તમે કીધું કે સાયટિકા છે એ સર્જરીથી મટી શકે, પણ શું સર્જરી હું કરાવું એટલે માની લઈએ કે સાયટિકા મટી જ ગયો મને? એવું નથી. મારી ઓપીડીમાં અત્યારે ઘણા પેશન્ટ સર્જરી પછી પણ સેમ દુખાવા સાથે આવે છે. એટલે બધા ઓપરેશન અસફળ થાય છે એવું નથી, પરંતુ મારા ધ્યાનમાં એવું પણ આવેલું છે કે ઓપરેશન પછી પણ ઘણા પેશન્ટને દુખાવા પેઇન રહી જતા હોય છે. સો આવા કેસમાં જે પોસ્ટ સર્જિકલ પેઇન છે એમાં પણ જો પેઇન મેનેજમેન્ટની સારવાર કરવામાં આવે તો દુખાવામાં ઘણો જ ફાયદો થાય છે. અત્યારે આ બધી ટ્રીટમેન્ટ્સ શું અમદાવાદ જેવા મોટા સેન્ટરોમાં જ કરાવવી પડતી હોય છે કે ભાવનગરમાં પણ કોઈ ઓપ્શન છે? ના, હવે તમારે અમદાવાદ જવાની બિલકુલ જરૂર નથી, કેમ કે અમદાવાદ જે સારવાર થાય છે પેઇન મેનેજમેન્ટ, સેમ સારવાર તમને આપણા શહેર ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે મળી રહેશે, જ્યાં હું પોતે ફૂલ ટાઈમ
ફરજ બજાવું છું અને મારી ઓપીડીનો ટાઈમ સવારે મોર્નિંગ 11 થી 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 સુધી હોઉં છું. અને બીજું આપણા જે પેશન્ટ છે એના રિવ્યૂ એટલે કે જે દર્દીઓ મારા થકી અત્યાર સુધી ખૂબ સારા પરિણામ મેળવ્યા છે એમનો અભિપ્રાય જાણવા માટે આ ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરની યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો. સ્વાસ્થ્ય સ્ટોરીઝના જે પ્રેક્ષકો છે એના માટે કોઈ પર્ટિક્યુલર મેસેજ જે લોકો આ સર્જરી સુધી ન પહોંચે અથવા સર્જરી સુધી એને પહોંચવું જ ના પડે એના માટે કોઈ સ્પેશિયલ મેસેજ આપની તરફથી? યસ, મારો મેસેજ એ છે કે પ્લીઝ કોઈ પણ દુખાવો સહન ના કરો. જો તમને દુખાવો છે તો એનું આગળ ટ્રીટમેન્ટ કરાવો, પરંતુ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં તમારે પણ સાવચેતી રાખવી જરૂરી છે કે જે તમે આગળ સર્જરી સુધી આપણે જવું જ ના પડે. મેં પહેલાં પણ કીધું, અત્યારે પણ કહું છું, એક્સરસાઇઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારે તમારું વજન એક લિમિટ રેન્જમાં રાખવું જોઈએ, ખૂબ સારો ડાયટ લેવો જોઈએ, ખાસ પોસ્ચર મેન્ટેન કરવું જોઈએ અને કોઈ પણ દુખાવાને અવગણો નહીં. જ્યારે પણ તમને દુખાવો થાય છે ત્યારે તમે તમારા ડૉક્ટરનો ખાસ સંપર્ક કરો અને તમારા માટે જે બેસ્ટ ટ્રીટમેન્ટ છે એને પસંદ કરો.